સરકાર યોગ્ય યોજના બનાવી અને લાંબા ગાળાની યોજના બનાવી અને આ ખનીજ કાઢે. જ્યાં દેખો ત્યાં આદિવાસીઓને ઉજાડવાનું કામ થાય છે. છોટાઉદેપુર જિલ્લાની ધરતીનું સદભાગ્ય છે કે આટલા સાડા 3 લાખ ટનનો જથ્થો જે પકડાયો. मंत्री जी से निवेदन करती हूँ कि खनन मंत्रालय के अधिकारियों के एक दल को यथाशीघ्र छोटाउदेपुर में गहन जांच के लिए भेजा जाए. નમસ્કાર દોસ્તો, જીએમડીસી છોટાઉદેપુર કવાંટના કડેપાણીના આ પ્રોજેક્ટ હેઠળ 28 ગામડાઓની જમીન લઈ ખનીજ કાઢવાના છે અને એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ છે. ટેન્ડરમાં શું લખાયું છે અને આપણા હક્કો શું છે એ જાણીએ. હાલમાં જ જીએમડીસી દ્વારા ટેન્ડર જાહેર થયું છે. એની પીડીએફ જીએમડીસી પોર્ટલ પર તમને મળી જશે. આ પ્રોજેક્ટ આંબાડુંગર વિસ્તારમાં થવાનો છે, જ્યાં ખનિજ તત્વો મળ્યા છે. હાલમાં આંબાડુંગર, કરવી અને ખડલાના ગામડાઓમાં અને તેની આસપાસમાં આશરે 190 હેક્ટરના સમગ્ર જમીન ડિજિટલ જીપીએસ મેપિંગ દ્વારા જે વિસ્તાર આવશે એમનો પણ સમાવેશ આ પ્રોજેક્ટની અંદર કરવાના છે. 65.247 હેક્ટર જમીન ઉપયોગમાં લેવાના છે આ લોકો. આમાં PESA પંચાયત અધિનિયમ એક્ટ 1996 મુજબ ટેન્ડરમાં ગ્રામસભાની મંજૂરી લેવી ફરજિયાત છે, વ્યક્તિગત સંમતિ લેવી ફરજિયાત છે, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ રાખવાની પણ જોગવાઈ છે. અને સૌથી મહત્વની વાત, ફોર્મ 5માં અંગૂઠાની છાપ અને સહી સાથે સંમતિ લેવી પડશે. જેમાં મહત્વની કલમો, કલમ 16-19 જમીન સંપાદન પહેલા જાહેર સૂચના ફરજિયાત છે. કલમ 21-23 બજાર ભાવ કરતા 100% વધારાનું વળતર આપવું જરૂરી છે. કલમ 32 મુજબ પુનર્વસન માટે નવી જમીન, ઘર અને તમામ સુવિધાઓ જેવી કે રસ્તા, શાળા, પાણી, આરોગ્ય કેન્દ્ર આ બધી જ વસ્તુ આપવાની ફરજ છે. અને દોસ્તો, જે ઉદ્યોગપતિનું ટેન્ડર પાસ થશે એના 6 મહિનામાં જમીન સંપાદન, 14 મહિનામાં પુનર્વસન યોજના, 22 મહિનામાં વળતર નક્કી કરવું, 24 મહિનામાં વસવાટની વ્યવસ્થા કરવી અને 28 મહિનામાં જમીનનો કબજો લઈ લેશે. દોસ્તો, આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને ચિંતા કરવા જેવી બાબત છે. પહેલા ફ્લોરસપાર વખતે પણ આવું જ કંઈક થયું હતું. ત્યારે રાયસિંગપુરા ગામમાં ડેમ બનાવીને ત્યાં એને રોકીને ત્યાંથી માલ લઈ જતા હતા. તેના કારણે જમીનમાં પ્રદૂષણ ફેલાયું, કૂવાનું કે બોરવેલનું પાણી દૂષિત થયું અને લોકોના દાંત પીળા પડી ગયા. ત્યાં આજે પણ લોકોના દાંત પીળા છે. એથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટ ફક્ત ખનનનો નથી, પણ આપણા આરોગ્ય, પર્યાવરણ અને ભવિષ્ય માટે મોટો ખતરો છે. આ ફક્ત 28 ગામડાની વાત નથી,